નમસ્કાર મિત્રો, વર્લ્ડ બોક્સમાં આપ સૌનું સ્વાગત. આપણે જે પ્રશ્નો જોવાના તે પૈકીનો પ્રથમ પ્રશ્ન, હની મિશનની શરૂઆત ક્યાંથી થઈ હતી? અહીં આપણો જવાબ થશે એ, બનાસકાંઠા જિલ્લાના ડીસાથી. આ હની મિશનની શરૂઆત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2017 ની અંદર બનાસકાંઠા જિલ્લાના ડીસાથી મીઠી ક્રાંતિના આહવાન હેઠળ કરી હતી. આ જે મીઠી ક્રાંતિ છે તેની શરૂઆત ભારતની અંદર 2016 માં થઈ હતી. હવે આપણને અહીં પ્રશ્ન થાય કે ભાઈ ખરેખર ઓગસ્ટ 2017 અને 2016 માં જે બાબતોની શરૂઆત થઈ તેને કરંટ સાથે શું સંબંધ હોય? પરંતુ તાજેતરમાં KVIC એટલે કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન, જેને આપણે ગુજરાતીમાં ખાદી અને ગ્રામોદ્યોગ પંચ કહેતા હોઈએ છીએ, તેણે દેશભરની અંદર મધમાખી પાલન અને તેને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ જેટલા મધમાખી પાલનના બોક્સનું વિતરણ કર્યું, જેનાથી અંદાજિત 10,000 જેટલી રોજગારીનું સર્જન થશે તેમ માનવામાં આવે છે. હની મિશનનો ખરેખર તો ઉદ્દેશ જ શું હતો? તો કે જે ભારતની અંદર બેરોજગારો છે તેમના માટે એક આવકનો સ્ત્રોત ઊભો થાય અને તેવી જ રીતે જે ખેડૂતો છે તેની આવકમાં વધારો થાય. હવે ખરેખર આ KVIC આપણે સાંભળ્યું તો આ KVIC ખાદી અને ગ્રામોદ્યોગ પંચ છે તેની સ્થાપના ખાદી અને ગ્રામોદ્યોગ પંચ અધિનિયમ 1956 હેઠળ થયેલી હતી અને આ જે સંસ્થા છે તે એક વૈધાનિક સંસ્થા છે જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય હેઠળ કાર્યરત છે, જેનું વડું મથક છે તે મુંબઈ ખાતે આવેલું છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ મિત્રો કે તાજેતરમાં ડોક્ટર NR માધવ મેનનનું નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં યોગદાન આપેલું છે? તો અહીં આપણો જવાબ થશે બી, કાનૂની શિક્ષણ ક્ષેત્રમાં તેઓએ યોગદાન આપેલું છે. તાજેતરમાં ડોક્ટર NR માધવનું કેરળના તિરુવનંતપુરમ ખાતે નિધન થયું છે, જેઓએ કાનૂની શિક્ષણ ક્ષેત્રે એટલા બધા આમૂલ પરિવર્તનના સુધારા આપણને સૂચવ્યા હતા કે તેઓને આપણે ભારતમાં આધુનિક કાનૂની શિક્ષણના જનક તરીકેની ઉપમામાં પણ આપી દીધેલી છે. આ ડોક્ટર NR માધવ મેનન છે, તેમણે ભારતની અંદર જે એક નેશનલ લો સ્કૂલની સ્થાપના કરી હતી, તેથી આપણે આ ડોક્ટર NR માધવને કાનૂની શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જવાનું શ્રેય પણ આપણે આપીએ છીએ. 1987 ની અંદર ડોક્ટર NR માધવ મેનને એક સંસ્થાની સ્થાપના કરી હતી જેનું નામ છે NLSIU, જેનું પૂરું નામ થશે નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી. તેના પણ તેઓ સ્થાપક વડા હતા અને જે ભોપાલની અંદર સંસ્થા આવેલી છે NJA એટલે કે નેશનલ જ્યુડિશિયલ એકેડેમી, તેમાં પણ તેઓ નિવૃત્તિ સુધી એટલે કે 2006 સુધી કાર્યરત હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કયા દેશે ફેક ન્યૂઝના પ્રકાશનને ગુનો જાહેર કર્યો? ફેક ન્યૂઝ એટલે ખોટી રીતે ફેલાવાતા ન્યૂઝ છે, તો આપણો અહીં જવાબ થશે ડી, સિંગાપુરે એક કાયદો પસાર કરી અને ફેક ન્યૂઝના પ્રકાશનને એક ગંભીર ગુનો જાહેર કરી દીધો, જે બદલ વ્યક્તિને 10 વર્ષની સજા અથવા તો ભારે ભરખમ કહેવાય એટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે. ઘણા બધા લોકો સિંગાપુરમાં આનો વિરોધ પણ કરી રહ્યા છે કે જેના કારણે જે ઓનલાઈન પોર્ટલ્સ છે તેની મહદ અંશે આઝાદી છે તે છીનવાઈ જશે, જે ન્યૂઝ પોર્ટલ ચલાવતા હોય છે તેઓની. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે કે BROએ ભારતના પ્રથમ પ્રાકૃતિક આઈસ કાફેનું નિર્માણ ક્યાં કર્યું? તો આપણો અહીં જવાબ થશે એ, લડાખના લેહ ક્ષેત્રની અંદર BROએ 14,000 ફીટની ઊંચાઈએ ભારતના પ્રથમ પ્રાકૃતિક આઈસ કાફેનું નિર્માણ કર્યું છે. BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. ખરેખર આ પ્રાકૃતિક આઈસ કાફે એટલે શું? તો કે તેના અંતર્ગત એક બર્ફીલો સ્તૂપ તૈયાર કરવામાં આવતો હોય છે, જ્યાં પાણી રાખવામાં આવતું હોય. આ પાણી છે તે શિયાળામાં થીજી જતું હોય છે અને વસંત ઋતુમાં થોડી ગરમીના કારણે અને જ્યારે ખેતરોમાં પાણીની જરૂરિયાત હોય ત્યારે આ બરફનો કૃત્રિમ ગ્લેશિયર કહેવાય છે તે પીગળતો હોય છે, એટલે ખેતરોને પાણી છે તે જરૂરિયાત મુજબ પૂરું પાડી શકાય. તેઓ આ BROએ
ભારતનો પ્રથમ પ્રાકૃતિક આઈસ કાફેનું નિર્માણ કર્યું છે. એમ કહેવાય છે કે મેક્સેસે એવોર્ડ વિજેતા જે સોનમ વાંગચુક છે તેમના બર્ફીલા સ્તૂપ જેવો તે આ બર્ફીલો સ્તૂપ એટલે કે આઈસ કાફેનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને કયા વિસ્તારમાં? તો કે લડાખના લેહ ક્ષેત્રમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે તાજેતરમાં કયા દેશે ભારતને AH-64EI અપાચે હેલિકોપ્ટર છે તે સોંપ્યું? તો એમ કહેવાય કે 11 મે એટલે કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે અમેરિકા છે તેને ભારતને AH-64EI અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર સોંપ્યું છે. આ અપાચે હેલિકોપ્ટર છે તેને વિશ્વના સૌથી શક્તિશાળી, ખતરનાક અને ઘાતકી હેલિકોપ્ટર ગણવામાં આવતું હોવાથી ભારતની વાયુસેનાની તાકાત છે તે અનેક ગણી વધશે તેવું મનાય છે. અમેરિકાએ જે આતંકી છે ઓસામા બિન લાદેન તેને ખતમ કરવા માટે પણ આ અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. આ એટલું બધું સબળ હેલિકોપ્ટર છે કે તેને ધ ફ્લાઇંગ ટેન્ક તરીકેની ઉપમા પણ આપવામાં આવેલી છે, જે ભારતની વાયુસેનામાં હવે સામેલ થવાથી એમ કહેવાય કે પહાડી ક્ષેત્રો કે દુર્ગમ વિસ્તારમાં ભારતીય વાયુસેનાની તાકાત છે તે અનેક ગણી વધી જશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતની કઈ સશસ્ત્ર પાંખે 2019 ને યર ઓફ નેક્સ્ટ ઓફ કિંગ તરીકે ઉજવશે? આપણો જવાબ થશે એ ભારતીય ભૂમિ દળ. આ અંતર્ગત શું કાર્યો કરવામાં આવશે? તો એમ કહેવાય કે જે શહીદ થયેલા સૈનિકો છે, એક્સ સર્વિસમેન છે અથવા તો કાર્યરત સૈનિકો છે તેમને જે નાણાકીય લાભો મળવા જોઈએ અથવા તો યોજનાઓ છે તેમના લાભો મળવા જોઈએ તેમાંથી તેને માહિતગાર કરાશે. કારણ કે એવું મનાય છે કે આ સૈનિક પરિવારોને આવી યોજનાઓના લાભ વિશે ખ્યાલ હોતો નથી. તેમને જે પેન્શન લગતી સુવિધાઓ છે તેમનું પણ આ અંતર્ગત નિવારણ કરાશે. અને ઇન્ડિયન આર્મી છે તે આ જ રીતે દર વર્ષે કોઈને કોઈ કાર્ય કરતી હોય. તે પૈકી 2018 ને પણ ઇન્ડિયન આર્મી છે તેને યર ઓફ ડિસેબલ ઇન ધ લાઇન ઓફ ડ્યુટી તરીકે જાહેર કર્યું હતું, જ્યારે 2019 ને યર ઓફ નેક્સ્ટ ઓફ કિન તરીકે ઉજવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતીય પુરુષ ટીમના આગામી કોચ તરીકે ઇગોર સ્તિમેકની નિમણૂક થઈ. આપણી સામે જે વિકલ્પો છે તે પૈકી આપણો જવાબ આવશે સી ફૂટબોલ. આપણા ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના કોચ તરીકે ઇગોર સ્તિમેકની નિમણૂક થઈ, જેઓ ક્રોએશિયાના પૂર્વ ફૂટબોલ ખેલાડી છે. અને આ ઇગોર સ્તિમેકના નામની ભલામણ છે તે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન છે તેની ટેકનિકલ સમિતિએ કરી હતી. અને આ ટેકનિકલ સમિતિ છે તેની અધ્યક્ષતા શ્યામ થાપાએ કરી હતી. એટલે આપણા ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના આગામી કોચ હવે હશે ઇગોર સ્તિમેક, જેઓ ક્રોએશિયાના પૂર્વ ફૂટબોલ ખેલાડી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે તાજેતરમાં ટાઈમ મેગેઝિને કયા વ્યક્તિને મહાવિભાજક ગણાવ્યા છે? આપણો અહીં જવાબ થશે બી નરેન્દ્ર મોદીને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના જગપ્રસિદ્ધ ટાઈમ મેગેઝિને ભારતના મહાવિભાજક ગણાવે. એક વખત ટાઈમ મેગેઝિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતની આશા ગણાવ્યા હતા, જ્યારે હવે મહાવિભાજક ગણાવ્યા છે, એટલે કે ભારતના મુખ્ય ભાગલાવાદી. હવે ખરેખર ટાઈમ મેગેઝિને આ વખતે પણ તેના મુખપૃષ્ઠ કવર પેજ પર નરેન્દ્ર મોદીને ચમકાવ્યા છે. અને એક લેખની અંદર તેઓએ નરેન્દ્ર મોદીને આર્થિક સુધારાવાદી તરીકે પણ ગણાવ્યા છે, જ્યારે ટાઈમ મેગેઝિનની જે એશિયા આવૃત્તિ છે તે એશિયા આવૃત્તિની અંદર નરેન્દ્ર મોદીના 5 વર્ષના શાસનની કડક ટીકા પણ કરવામાં આવેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે રોશન તનેજાનું અવસાન થયું તેઓનું યોગદાન ક્ષેત્ર જણાવો. રોશન તનેજા છે તેઓને આપણે એક્ટિંગ ગુરુ તરીકે ઓળખીએ છીએ, એટલા માટે અહીં આપણો જવાબ થશે ડી અભિનય. રોશન તનેજા છે તેઓને નાસરુદ્દીન શાહ, જયા બચ્ચન, ઓમ પુરી, રણબીર કપૂર, શબાના આઝમી, અનિલ કપૂર, શત્રુઘ્ન સિન્હા જેવા અનેક મોટા કલાકારો છે તેમના એક્ટિંગ ગુરુ મનાય છે કે આ લોકોને, આ કલાકારોને તેમને તાલીમ આપી હશે. તેઓએ મુંબઈ ખાતે એક તનેજા વિદ્યાલય ઓફ એક્ટિંગની પણ સ્થાપના કરી હતી,
જેઓને આપણે આ અભિનય ક્ષેત્રે એટલું બધું મોટું યોગદાન આપવાના કારણે તેઓને આપણે અભિનય ક્ષેત્રે મેથડ એક્ટિંગના પણ જનક કહીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે કે સમુદ્રી પ્રવાહ, જે સમુદ્રી પ્રવાહ છે અલ નીનો, તે 400 વર્ષના ઘાતક સ્તરે પહોંચ્યો છે, તેનો અર્થ શું થાય? તો અલ નીનો છે તે સ્પેનિશ ભાષાના શબ્દ પરથી બનેલો એક શબ્દ છે, સ્પેનિશ ભાષાના નામ પરથી પડેલી બાબત છે, જેનો અર્થ થશે બી. અલ નીનોનો અર્થ થશે ઈશ્વરનું સંતાન. તો આપણને એમ થાય કે ભાઈ અલ નીનો ઘણી બધી વખત સાંભળ્યું છે, પણ ખરેખર સરળ ભાષામાં કે સરળ રીતે અને કઈ રીતે સમજી શકીએ? તો જે મહાસાગર હોય છે તેની અંદર પાણીનું એક ચોક્કસ પેટર્નની અંદર પરિવહન થતું હોય છે, અને આ પરિવહન થતું હોય તે સમયે પાણી એક જગ્યાએથી બીજા જગ્યાએ જાય આવું હંમેશ માટે મહાસાગરની અંદર બનતું હોય છે. ત્યારે દક્ષિણ અમેરિકી દેશ છે પેરુ, આ પેરુ છે તે પેરુથી આ અલ નીનો છે તે ઉદ્ભવતો હોય છે. આ અલ નીનો એટલે શું? તો કે ત્યારે તે સમયે આ સમુદ્રી પ્રવાહની જે તાપમાન છે તે 6 થી 7 ડિગ્રી જેટલું વધી જતું હોય છે. એટલે જે આ પાણી છે તે ગરમ થઈ જતું હોય ને તે આપણા નબળા ચોમાસા માટે એક જવાબદાર કારણ છે. તેની અસર, આ અલ નીનોની મુખ્યત્વે અસર છે તેમ કહેવાય કે દક્ષિણ એશિયાના દેશો અને ઓસ્ટ્રેલિયા પર વધુ થતી હોય છે. જ્યારે પણ આ અલ નીનો છે તે આવે ત્યારે દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયાની અંદર નબળું ચોમાસું રહે. અત્યારે હાલમાં જો કે આ વર્ષે અલ નીનોની અસર થાય તેવું નથી, પણ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કરેલા આકલન અનુસાર 400 એટલે કે 1600 ઈસવીસન 1600 થી 2000 સુધીના 400 વર્ષના ઇતિહાસમાં અલ નીનો છે તે સૌથી ઘાતક સ્તરે પહોંચ્યો છે. એમ પણ કહેવાય કે જે અલ નીનો છે તે દુનિયાના હવામાનમાં અંધાધુંધી ફેલાવવા માટે પણ કુખ્યાત છે. થેન્ક યુ.